દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 31મું ચંદ્રાવલું કરીએ છીએ. દાસ્ય ભક્તિ. ગોકુળમાં પ્રભુ ગ્વાલબાલો સાથે રોજ વનમાં નિત નવી લીલાઓ કરતા, તરની રમતો રમતા. એકવાર ગ્વાલોએ કહ્યું, અહીં તો તું અમારી સાથે રમતો રમે છે, તારું વૈકુંઠ કેવું છે તો બતાવ. નંદબાબાને બતાવ્યું ને તો ઓલું 11 વાત આવે છે, આપણે બધાય જાણીએ છીએ ભાગવતને. તો બધાય કે નંદબાબાને બતાવ્યું, અમને બતાવો. ત્યારે પ્રભુએ સદેહે બધાને વૈકુંઠ બતાવ્યો. ત્યાં તો વૈકુંઠાધિપતિ ઊંચે સિંહાસન પર બિરાજેલા જોયા. વૈકુંઠનો વૈભવ જોયો. ત્યાં ક્યાંય ભક્તિ ન દેખાણી. વૈકુંઠમાં ભક્તિ ક્યાંથી હોય? ભક્તિ તો ભૂતલ પર જ છે. જેટલી કરવી હોય એટલી અહીં કરી લો. એટલે મૂંઝાડે. અમને પાછા અમારા વ્રજમાં લઈ જા, અમારે તારા વૈકુંઠમાં નથી રહેવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એટલે મૂંઝાડા. અમને પાછા અમારા વ્રજમાં જ લઈ જા. ત્યારે બધાને પાછા હતા ત્યાં પહોંચાડી દીધા. ત્યારે ગ્વાલબાલોએ કહ્યું, અમારે એવા વૈભવશાળી વૈકુંઠમાં જઈને શું કરવું છે? જ્યાં તું અમારી સાથે ન હો ત્યાં અમને ગમે નહીં. ઠાકોરજી આપણી હારે ન હોય. જો આપણે ક્યાંય પણ ફરવા જઈએ કે વ્રજમાં જઈએ, ઠાકોરજી વિના તમે શું કરો છો? વ્રજમાં જઈએ તો સવાર 5 વાગે ઊંઘ ઉડી જાય. પ્રભુને પહોંચીને નીકળવું છે. લીલી પરિક્રમામાં તો 4:30 વાગ્યામાં. પેલી પરિક્રમામાં તમે નહોતા, 8માં. તો એમાં બંને મેં કીધું, આ બધા કે 4:30 4 ઉઠી જવાનું, 5:30 6 નીકળી જવાનું. પહેલાં આમ નક્કી કર્યું કે હાલીને કરવી જ. પછી પરાણે અડધી કરી હશે, અડધી નહીં મને લાગે છે. તો મને કે એ તો એલારામ મૂકી દેશું. ત્યારે કંઈ આ મોબાઈલ નહોતા. મેં કીધું સારું 4:30, પણ 4 વાગે એટલે તમારી ઊંઘ ઉડી જ જાય. ઓલા જે ગરમ પાણીવાળા હોય ને એ બધા બૂમા બૂમ કરતા હોય, અમારી ડોર લઈ જાઓ ને અમારું આ છે ને. પછી ઓલા એટેન્ડન્ટ ચા આવી જાય સવારના પોરમાં. મનમાં એમ થાય કે અડધો કલાક પડ્યા રહીએ, પણ પછી એમ થાય ના, ગરમ પાણી નહીં રહીએ તો આપણે જે ન્યારે નીકળીએ તો આપણને સત્સંગનો લાવો મળે. આગળ ઓલા કીર્તનિયા ઝાંઝને પખાવજ લઈને કીર્તન કરતા હોય ને, જે તેવી ડાફો ભરી ભરીને હાલતા હોય ને, વહુજી માથે ઓઢીને ઉઘાડા ચરણે હાલતા હોય ને, લાલન પાછળ ને બેટીજી દોડતા હોય ને, વૈષ્ણવ બધા ધોળ ગાતા હોય ને, કીર્તન ગાતા હોય ને, ચારે બાજુ વાતાવરણની અંદર તમે જો તો વનરાય હોય ને, એમાં વેલા નીકળ્યા હોય તો મોર દેખાતા હોય ને, ટવકા હોય ને, કળા કરતા હોય ને, એમાં વળી કોકવાર કોયલના અવાજ આવતા હોય ને, ચારે બાજુ એમાં હવાર પડી ગઈ હોય તો વાંદરા હૂપ હૂપ કરતા. અરે એ જે માહોલ છે, એ જે વાતાવરણ છે, તો પ્રભુ વિના છે ને તમે ક્યાંય પણ જાઓ ને તો તમે અધૂરા. પ્રભુ સાથે જાઓ એટલે મધુરા. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ. સુબોધની જૂનપાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે જોયું કે વિદુરજીએ ઉપદેશ ધૃતરાષ્ટ્રને વર ત્યાગ કરી વનમાં જવાના આપ્યો. હવે આગળ ધૃતરાષ્ટ્રનો ગૃહ ત્યાગ. એવમ રાજા વિદુરાણેજીન પ્રજ્ઞાચક્ષુ બોધિત્યાચમિઢ છિત્વા સ્વેષુ સ્નેહપાસન દ્રઢિમ્નો નિશાક્રમ ભ્રાતુ સંદર્શિતા ધાત્વા પતિમ પ્રયાત્મમ સુબલસ્ય પુત્રી પતિવ્રતા
ચાનુગામી સાધ્વી હિમાલયમ નસ્તદંડ પ્રહર્ષ મનસ્વીમય સત્સમહાહારમ. અર્થ: પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્રને નાના ભાઈ વિદુરજીએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો ત્યારે અજમીઢના વંશમાં ઉત્પન્ન થયેલા રાજા ધૃતરાષ્ટ્ર જે સ્નેહરૂપી બંધનોમાં પોતે બંધાયેલા હતા તે તોડી વિદુરજીએ બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા. ઘર છોડી દીધું, વનમાં ચાલી નીકળ્યા. પતિવ્રતા સાધ્વી સુબલની પુત્રી ગાંધારી. ગાંધારી કોના પુત્રી હતા? સુબલની. પતિવ્રતા સાધ્વી સુબલની પુત્રી ગાંધારી પણ પોતાના પતિની પાછળ ગયા. વીર પુરુષો જેમ યુદ્ધભૂમિમાં જાય તેમ સત્પુરુષો હિમાલયમાં જાય. વીર પુરુષો જેમ યુદ્ધભૂમિમાં જાય તેમ સત્પુરુષો હિમાલયમાં જાય. કારણ કે હિમાલય પ્રાણી માત્રને અભય આપનાર છે. તેથી સત્પુરુષોને ઘણો જ હર્ષ થાય છે. ધૃતરાષ્ટ્ર પણ ત્યાં ગયા. સુબોધિનીજી, રાજા પદથી ધૃતરાષ્ટ્રનું આવી રીતે ત્યાગ કરવાનું સામર્થ્ય બતાવ્યું. જો આ વાક્ય બહુ સરસ છે. રાજા પદથી ધૃતરાષ્ટ્રનું આવી રીતે ત્યાગ કરવાનું સામર્થ્ય બતાવ્યું છે. અનુજેનો નાનો ભાઈ પદ મૂકીને બતાવ્યું છે કે એમની વાતમાં કોઈ છલના નથી. જો વિદુરજીને વાંધો પડ્યો તો દુર્યોધને અપમાન કર્યું હતું તો શસ્ત્ર મૂકીને દાસીપુત્ર કહ્યા એટલે વયા ગયા હતા. તો અહીંયા જે એને ઉપદેશ આપે છે એમાં કોઈ છલના નથી. પોતાનું ભાઈનું જીવન સુધરી જાય. જે એમણે આ બધા કર્મો કર્યા, પાંડવોને ત્રાસ આપ્યો, દુઃખ આપ્યું, તો હવે વનમાં જાય તો એમનું મૃત્યુ સુધરી જાય. એટલે આમાં કોઈ છલના નથી. પ્રજ્ઞાચક્ષુ બુદ્ધિરૂપી નેત્રવાળા પદથી તેઓ ઉત્તમ અધિકારી છે એમ જણાવ્યું છે. અજમીઢ વંશોત્પત્તિ. અજ રાજાના વંશમાં ઉત્પન્ન થયેલા અજમીઢ રાજાએ પોતાના પિતા હસ્તીએ વસાવેલા નગર હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. જો અજામીઢ રાજાએ પોતાના પિતા હસ્તી, એણે કયું નગર વસાવ્યું હતું? હસ્તિનાપુર. ત્યાગ કર્યો. પિતાએ વસાવેલા નગરના ત્યાગથી વંશના દરેક ધર્મનો ત્યાગ કરીને જણાવ્યું. સાંભળો, પિતાએ વસાવેલા નગરના ત્યાગથી વંશના દરેક ધર્મનો ત્યાગ કરીને જણાવ્યું છે. હવે કાંઈ લેવા દેવા જ ન રહે. હવે એમની જે ઉત્તર એટલે છેલ્લી અવસ્થા હતી એ એમણે સુધારી લીધી. ઉત્તરાર્ધમાં વિદુરજીએ કહ્યા પ્રમાણે જ ગયા તે જણાવવા કહે. છિત્વા સ્વેસુ દ્રઢિમનો ધૃતરાષ્ટ્ર મન દ્રઢ કરી સ્નેહના બંધન તોડી નાખ્યા. જો યુધિષ્ઠિર એટલું માન આપે, અર્જુન સવારે ઉઠે એટલે બધા પગે લાગવા આવે, આશીર્વાદ લે, એમના હાથે દાન કરાવે, એમના હાથે ગાયોને ઘાસ દેવડાવે, એમને જમાડીને જમે, એટલો બધો પ્રેમ કરતા હતા કે સ્નેહ બંધાઈ ગયો હતો. આપણને એવું જ, ઘરમાં આપણને સ્નેહ બંધાઈ જાય. મારા દીકરાઓ સારા ને મારા પૌત્ર પૌત્રી સારા, મારા ઘર. તો પ્રભુના બદલે સ્નેહ કોનામાં બંધાણો? સગાવાલામાં. એ તોડવો અઘરો છે, કારણ કે એ હાલતા ચાલતા છે. આપણા ઠાકોરજી બોલતા નથી એટલે આપણે જલ્દી સ્નેહ નથી કરી શકતા. તો આ બધા ખોટા સ્નેહ છે. પાણીને પરપોટા વળે ને તરત ફૂટી જાય. એને ફૂટતા વાર ને. એમ આ સંબંધોને ફૂટતા ને તૂટતા વાર ને. ઉત્તરાર્ધમાં વિદુરજીએ કહ્યા પ્રમાણે તે ગયા તે જણાવવા કહે. છિત્વા શેષો. ભાતૃભાઈ વિદુરજીએ સમદર્શિતો સારી રીતે બહાર અને અંદરના માર્ગ બતાવ્યા હતા કે તમે અહીંથી આમ જજો, આમ જજો, આમ જજો. તેવા ધૃષ્ટા હસ્તિનાપુર છોડી ગયા. હસ્તિનાપુર કોણે બનાવ્યું હતું? એમના દાદા અજામીઢ, એના પુત્ર હસ્તી, એ ધૃતરાષ્ટ્રના પિતા થાય. એણે બનાવ્યું હતું હસ્તિનાપુર.
તો હસ્તિનાપુર છોડી દીધું એટલે સ્નેહના બંધનો તાતણા તૂટી ગયા. આપણે રાજકોટથી અહીંયા આવ્યા તો હવે એટલું એટેચમેન્ટ ન રહે જેટલું આપણે રાજકોટ હતા ને. અન જુદા એના મન જુદા થઈ જાય. જે ત્યાં ભેગા રહેતા હોય ને, આપણે નહીં કહેતા દીકરો અમેરિકા ગયો ને, અન જુદા એટલે મન જુદા થઈ ગયા, ઔપચારિકતાના સંબંધો થઈ જાય. તો અહીંયા કહે છે કે હસ્તિનાપુર છોડી દીધું એટલે બધા સંબંધોને પૂરા કરી દીધા. ગત સ્વાર્થ મિમમ, જેમાંથી સ્વાર્થ ગયો છે એવા દેહને ભગવાનને હૃદયમાં રાખીને છોડે તે ધીર કહેવાય, એમ વિદુરજીએ આ અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું. દેહ છોડવો બહુ અઘરો છે, પણ એકવાર તો સ્નેહના બંધનો દુનિયામાંથી છૂટી જાય ને પછી તમને મૃત્યુને બીક ના લાગે. તમે સમજી જાઓ છો કોઈ મારું છે જ નહીં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, બધું આપણે જાણીએ છીએ. પણ અહીંયા બેઠા હોય ત્યારે બહુ સારું લાગે. હમણાં બહાર જાશું એટલે જુઓ, હજી આરાધ્ય નથી આવ્યો, આ બપોરના વાસણ પડ્યા જ બાઈ નથી આવી કામ જુઓ. સ્નેહના તાતણા તોડવા અઘરા જ, પણ તૂટી ગયા પછી ઘરમાં પણ વનની જેમ રહ્યો તો વનમાં જવાની જરૂર નથી. ભાગવતના મૂળ ટીકાકાર શ્રીધર સ્વામી તેમજ બોપદેવ વગેરે અન્ય ટીકાકારો માને છે કે ધૃતરાષ્ટ્ર ધીર હતા માટે સર્વનો ત્યાગ કરી ચાલ્યા ગયા. ધીરજવાળા હતા, એને ખોટું ન લાગ્યું. નાનો ભાઈ દાસીપુત્ર થઈને મને આવી સલાહ આપે છે, મને આવો ઉપદેશ આપે છે. એને ઉપદેશમાં તથ્ય લાગ્યું કે સત્ય કે છે, હવે મારે આ રાજમાં ન રહેવાય, હવે મારું ચિત્ત આ બધામાં રહેશે તો મારો અંત સમય બગડશે. હવે મારો ભાઈ કહે છે વિદુર એ મારે ઉત્તર દિશામાં જવું જોઈએ, એ મને રસ્તો બતાવ્યો છે, વનમાં જઈને મારે દેહનો ત્યાગ કરવાનો છે. અને ગાંધારી પણ સાથે ગયા. ધૃતરાષ્ટ્રે તો સ્ત્રીમાંથી પણ મોહ છોડ્યો, પણ પતિવત્તા સ્ત્રીનો ધર્મ છે કે પતિનો સાથ કોઈ પણ સંજોગમાં ન છોડો. તેથી ગાંધારી પણ એમની સાથે ગયા. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ. चंद्र सरोवर पे सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास वृद्धिकाओने मारा दंडवत प्रणाम। સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢયેન ચરણ केरो श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में क्या सो
સોય નિવેરો સુર કાક હે દ્રિવેદ આંદરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ દેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. અમારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.